આજનું રાશિફળ આજે 2 જુલાઈ આજના મંગળવારના દિવસે 4 રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે આળસ છોડીને આગળ વધવાનો રહેશે. તમારે સારી ટેવો અપનાવવી પડશે. જો તમે તમારા કામનું આયોજન કરશો તો તમારા માટે સારું રહેશે. નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. તમારે અજાણ્યા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે. ઉતાવળમાં કોઈ પણ કામ ન કરો, નહીં તો પાછળથી પસ્તાવું પડશે. તમારા લાંબા અંતરની યાત્રા પર જવાની સંભાવના છે. તમે તમારા મનની કોઈ પણ ઈચ્છા વિશે તમારા માતા પિતા સાથે વાત કરી શકો છો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારા પ્રયત્નો ફળ આપશે. તમારા કોઈ મિત્રને તમે કહો છો તેનાથી ખરાબ લાગી શકે છે. પિતાને આજે હૃદય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે, જેમાં તમારે આરામ ન કરવો જોઈએ. પારિવારિક વિખવાદને કારણે તમને માથાનો દુખાવો રહેશે, જેને કારણે તમને કોઈ કામ કરવાનું મન નહીં થાય. વેપાર કરતા લોકોને ભાગીદારીમાં કોઈ કામ કરવાની તક મળી શકે છે. જો તમે ઓનલાઈન કોઈ પણ શોપિંગ કરો છો તો તમારી સાથે કંઈક ખોટું થવાની સંભાવના છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. કોઈ પણ કાર્યમાં નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખો. જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવશો તો તે તમારા માટે સારું રહેશે, અન્યથા તમે ખર્ચ વધવાથી ચિંતિત રહેશો. તમારે ખાનદાની બતાવવી પડશે અને પરિવારમાં નાના લોકોની ભૂલોને માફ કરવી પડશે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે. તમારે તમારા ખર્ચ પર સંપૂર્ણ દેખરેખ રાખવી જોઈએ. તમારા સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે તમારો બિનજરૂરી ઝઘડો થઈ શકે છે, તેથી તમારે પૈસાની લેવડ દેવડ બિલકુલ ન કરવી જોઈએ, નહીં તો તમારા સંબંધો બગડી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા કલા અને કૌશલ્યમાં સુધારો લાવશે. તમારી આવક વધારવા માટે તમારે તમારા પ્રયત્નો વધુ તેજ કરવા પડશે. તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય સાથે સમાધાન કરવા જઈ શકો છો. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. તમે તમારા નજીકના લોકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે. સ્પર્ધાના મામલામાં તમારે સાવધાન રહેવું પડશે. પ્રિયજનો સાથે તમારી નિકટતા વધી શકે છે. તમે તમારા બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉતાવળમાં કોઈ કામ કરવાથી બચવા માટેનો રહેશે. તમને પારિવારિક સુખમાં સંપૂર્ણ રસ રહેશે. તમે તમારા વર્તનથી તમારા નજીકના લોકોનું દિલ જીતવામાં સફળ રહેશો. સરકારી નોકરીમાં કામ કરતા લોકોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. જે લોકો ઘરથી દૂર કામ કરી રહ્યા છે તેઓ તેમના પરિવારના સભ્યોને મળવા આવી શકે છે. તમારું મન કોઈ સમસ્યાને લઈને ચિંતિત રહેશે. તમારે રજા પર થોડો સમય તમારા જીવનસાથી સાથે બેસીને તેના મનમાં ચાલી રહેલી મૂંઝવણને સમજવાનો પ્રયાસ કરવો પડશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. ભાઈચારાની ભાવના તમારા મનમાં રહેશે. તમે રક્ત સંબંધિત સંબંધોને સંપૂર્ણ પ્રોત્સાહન આપશો. બધાને સાથે લઈને ચાલવાના તમારા પ્રયત્નો સફળ થશે. તમારા વડીલો સાથે આદર અને સન્માન જાળવી રાખો. જો કોઈ તમને કોઈ સૂચન આપે તો તમારે તેનો અમલ વિચારીને કરવો જોઈએ. તમારી ભૂતકાળની કેટલીક ભૂલો સામે આવી શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. તમારે તમારી માતાને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરવું પડશે.
આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને બચત કરવાની સારી ટેવ પડશે, પરંતુ તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. તમારું બાળક તમારાથી કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકે છે. તમે ઘરની સજાવટમાં સંપૂર્ણ ધ્યાન આપશો, જેના માટે તમે થોડી ખરીદી પણ કરી શકો છો. તમારો કોઈ વિરોધી તમને પરેશાન કરી શકે છે. રાજકારણમાં પોતાનો હાથ આજમાવી રહેલા લોકોએ તેમના વિરોધીઓથી સાચેત રહેવાની જરૂર છે. તમારી આવક પહેલા કરતાં સારી રહેશે, જેને કારણે તમે તમારા દરેક કામ સરળતાથી કરી શકશો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાનો રહેશે. મિલકતની વહેંચણીને લઈને તમારા પરિવારમાં ઝઘડો થઈ શકે છે. તમારે તમામ બાબતોને ખૂબ જ સમજદારીથી સંભાળવી પડશે. કાર્યસ્થળ પર વધુ પડતા કામને કારણે તમે પરેશાન રહેશો. તમે તમારા બાળકો માટે કોઈ પાર્ટ ટાઈમ કામ શરૂ કરી શકો છો, જે તેમના માટે સારું રહેશે. તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ ન થવાને કારણે તમારું મન થોડું પરેશાન રહેશે. જો તમારી મનપસંદ વસ્તુઓમાંથી કોઈ ખોવાઈ ગઈ હોય તો તમે તેને પાછી મેળવી શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ત્યાગ અને સહકારની ભાવના લઈને આવવાનો છે. તમારે સંબંધોમાં સન્માન જાળવી રાખવું પડશે. પરિવારમાં આજે કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે, જેમાં પરિવારના સભ્યો આવતા જતા રહેશે. ન્યાયિક બાબતોમાં તમારે ધીરજ રાખવી પડશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્યોમાં સમજદારીપૂર્વક આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. તમને ધાર્મિક કાર્યોમાં સામેલ થવાની તક મળશે. જેઓ અપરિણિત છે તેમના માટે આજે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. તમે નાના બાળકોને ક્યાંય ફરવા લઈ જઈ શકો છો. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર રહેશે. તમારા મહત્વપૂર્ણ કાર્યમાં ગતિ આવશે અને તમે તમારી આવક વધારવાના તમારા પ્રયત્નોને ઝડપી બનાવશો. ઘરેથી કામ કરતા લોકોએ તેમના કામમાં શિથિલતાથી બચવું પડશે, નહીં તો તેમના બોસ ગુસ્સે થઈ શકે છે. તમારા વ્યવસાયમાં ગતિ આવશે. સકારાત્મક બાબતોમાં ગતિ આવશે અને તમે તમારા બાળકો માટે નવું વાહન ખરીદી શકો છો. જો તમે તમારા વ્યવસાયમાં કોઈને ભાગીદાર બનાવવાનું વિચારી રહ્યા હતા તો આજે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાનો રહેશે. તમારા કામ પર સંપૂર્ણ ફોકસ રાખો. રજાઓના દિવસે તમે તમારા અઠવાડિયાના બાકી કામ પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. તમારી સુખ સુવિધાઓ વધશે અને સરપ્રાઈઝ પાર્ટી મળવાની સંભાવના છે. તમે નાના બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમે તમારી આળસ છોડીને આગળ વધશો તો જ તમે તમારા ઘણા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો. તમારે પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. તમે તમારી પ્રતિભાથી તમારા કાર્યસ્થળમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરશો. તમારું પારિવારિક વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહી શકે છે. જો તમે નોકરીમાં અધિકારીઓને સૂચના આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે. તમે લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. તમને મિત્રોનો ભરપૂર સહયોગ મળશે. તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે, પરંતુ તમારે તેના પર ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું જોઈએ. રાજકારણમાં કામ કરતા લોકોને કેટલાક કામ પૂરા ન થવાને કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.